ઇન્સ્ટન્ટલી એક જ વસ્તુ થાય છે, લગન ને છૂટા છેડા. કે ક્રિશા તું અહીંયા હુઈ જા, પોળા થઈને હુતામ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને આપણું બધું કામ પતી ગયું છે. મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે, હરી સાઈડ પર જતા રહ્યા છે અને મારું ગટ્યું બહાર રમે છે મસ્ત મજાનું. મારે આ રૂમમાં પોતું મારવાનું છે, તો ચલો આપણે પોતું મારી દઈએ અને થોડા કપડાં છે એ સકેલી લઈએ અને પછી આપણે જમવાનું કરશું, કેમ કે મને જે અત્યારમાં ભૂખ નથી લાગી. ગટ્યું તું શું કરે છો? ગાંઠિયા ખાઈ લે. ગાંઠિયા કેમ આમાં પડ્યા છે? હજી નથી ખાવા? કેમ? પેટ ખાલી નથી તારું? કેમ? શું ખાધું તું તે? દૂધું પીધું તું એટલે પેટ ભરેલું છે ગુજુ ગુજુ. તો જો ગટ્ટુ ને એની ફ્રેન્ડ બે જો ને તરબૂચ ખાય છે. આય ગટ્ટુ, કાઢ ને ખાન બિયા કાઢી નાખજે, ગળી નો જાતી હો. ઓકે ઓકે, ખાઈ લે હો. તો બહાર આવીને બેસી ગઈ છું. ગટ્ટુ એની ફ્રેન્ડ આરે રમે છે, મારે કપડાં સકેલવા છે તો કપડાં સકેલી નાખું ને 3:30 જેવું થઈ ગયું છે. હવે મને ખાવું છે, હવે કંઈક બનાવવું પડશે, કેમ કે મમ્મી ગલકાનું કંઈક તુરિયાનું કંઈક એવું શાક બનાવ્યું હતું, મને એ બિલકુલ નથી ભાવતું, હું ખાતી જ નથી પહેલેથી. કંઈક કરવું પડશે ને ખાવાનું. ચલો કંઈક ખાવાનું કરીએ. મસ્ત હું એકદમ ફ્રેશ થઈ ગઈ છું બીજી વાર, કેમ કે ઘરમાં હોય ને તો મને નાઇટ ડ્રેસ સિવાય છે ને કાંઈ ગમતું નથી. તો અત્યારે રેડી થઈ ગઈ છું મસ્ત એવું મારું સનસ્ક્રીન લગાવીને, કેમ કે મારે થોડી વાર પછી, અત્યારે 4 તો વાગી ગયા છે, 5 વાગે મારે ક્લિનિક જવાનું છે, તો બહાર તડકો હોય એટલે આપણે કાંઈ બીજું યુઝ ન કરી સ્ક્રીન લગાવી લેવાનું મસ્ત મજાનું. અને હું નાવા ગઈ હતી ને તો પપ્પા છે ને પફ લઈ આવ્યા છે, મેં કીધું હવે મારે કાંઈ શાક નથી બનાવવું અત્યાર માટે આપણે આ હાલશે ખાવામાં. થોડોક ટેકો થઈ જાય પછી આપણે કંઈક ખાઈ લેવું, પછી ભૂખ લાગશે. તો મારે ક્લિનિક જવું છે, 4:45 થઈ ગયા છે, તો કપડાં મેં કીધું આવીને સકેલું જો મેં અહીંયા મૂક્યા છે બધા. મારું ગટ્યું રમે છે રૂમમાં. એક ફ્રેન્ડ રહી ગયું કે ગટ્ટુ ક્યાં કર હાલ પાછી પાર્ટી કરવી. યાર 2 મિનિટ. મમ્મા શું કરે છે? કોની યારે પાર્ટી કરવાની? કેવી પાર્ટી કરવાની? આડી બાડી બાડી. અહીંયા પાછું યુદ્ધ થઈ ગયું છે, ઈરાન અમેરિકા ઇઝરાયલ. એમાં લેવા દેવા વગરના બીજા ખરા નિર્દોષ મરી જાય, બીજું કઈ વાંધો નહીં. 36. અરે આવી ગયા છે જો અમે ક્લિનિકે. મેડિકલ તો હજી બંધ જ છે. હાલો પહેલો વારો તો આપણો હશે. તો પપ્પા કહે છે દવા લેવાય, બાજુનું મેડિકલ તો બંધ છે. દવા લઈને આવે પછી ડૉક્ટરને દેખાડીને આપણે પડીએ ઘરે. તો દવા આવી ગઈ છે ને ખોડિયાનગરમાં જો કંઈ બટેટા પપ્પા હારા પડી ગયા તો લઈ લઈ. નાના નાના બટેટા છે, આ બટેટા ભૂંગળા વાળશે. તો એ બનાના લેવા આવી ગયા છે જો ગટ્ટુ માટે. સારા છે જો આ બધા પાકેલા. જો કબૂતર કેવું લમે છે ગટ્ટુ. પછી મૂકી દેજે હો. હાલી મૂકી દે. મમ્મા તાર હાટું લિપ ગાર્ડ લાવી યાર. લિપ ગાર્ડ હા પિંક કલરની મંગાવી હતી ને. તો ગટ્ટુ માટે જો સ્ટ્રોબેરી વાળીની વિયાની લિપ ગાર્ડ લાવી છું, કેમ કે એણે મંગાવી હતી મારી યારે. અને એક કાજલ લાવી છું એની, નાના બાબુને લગાડાય ને. હા એટલે જ લાવી હો દીકા. જો આપણે કાજલ ખોલવી. યાર ખોલ દઉં કાજલ? બધું ખોલ દો મારી દીકાને, બધું ખોલ દો. જો આવી ગયા છે, નાઈ ધોઈને બે ગયા છે, એનું બાંડિયું પહેરીને. ये बाबूराव का स्टाइल है, तू ले દાઢી કા ખંજોડો. અરે હરવાજી ની એટલે આપણે કઈ નથી મોટી દાઢી કરવાની. અરે એડી કરવાની છે. એડી પછી ઓલા દાણા ઓલા મોતી પર ઉપર ગૂંથવાની છે. તો કોણ સા તીર મારા? જક્સ પહેરવાની જેમ જક્સ પહેરો કેમ કરી. હા અહીંયા મોતીડા આમાં ઓરવી દેવાના હોય બે નાખી. હર કરવાની ખાલી બે જક્સ. હવે જાવ ને જે કરતું હોય ઈ કરવાની. હવે આ કરવું ને ઓલું કરવું ને પૂછડું કરવું ને ઢીકડું કરવું. ટેટુ પડાવતા છે, વાહ બાજ પડાવતા. કેટલા ટેટુ હોય પણ तुम्हें शर्म है कुछ? ઘટે છે મારે. જ્યાં હોય ને ટેટુ જો તો ખરી આખા હાથ ચીતરી દીધા છે. ઘટે છે ઈ ટેટુ થોડા. બે હાથમાં કેટલું ચીતરું જોઈએ. એક અહીંયા છે,
એક અહીંયા છે, લાવો તો ઓલો હાથ લાવો તો. બસ બે જ છે ને. એક અહીંયા છે, બસ એક અહીંયા છે, એક અહીંયા પાડ્યું છે. 5 જ છે ખાલી. પાંચ જ છે, પાંચ જ છે એકી ખાલી. સંખ્યા ડોન્ટ લાઈક ઇટ. બેકી સંખ્યા કરવાની એટલા બધા જ કે ટેટુ હોય? હોય ને એટલા નોર્મલ કહેવાય છે. Normal કાંઈ ન કહેવાય. આમ કરીને આમ પડાવું છું. આખો હાથ ભરે કેમ લાગે પણ આમ. હવે એક તો છે એક મુઠ્ઠી હાડકા ન્યા ટેટુ બોડી તો પડાવું. કાલ બની નાખી. વાર નહીં પેલા બોડી બનાવો પછી ટેટુ પાડવાના બોડી તો કાલ બની પરમિશન જાય, આપ. કાલ બની જાય. એમ એક દી માં બોડી બની જાય. અરે હું જેક સ્પેરો છું, જેક સ્પેરો. જાવ ને જેક સ્પેરો વાળા. સ્પેરો એટલે જોન ચકલી થાય. અબ્રાહમને હું ટિપ્સ આપતો. હા કહેતા તા મને તમે. બે જ દીમાં જોન અબ્રાહમની બોડી બની નાખી હતી. કેવી છે? ઘર ભેગું થાને ભાઈ. હવે મારા તો 5 એનો 5 સર્ચ વરસ તો કાઢે ને નથી. ત્યારે એવી બોડી બને બે દી માં કાઈ નો ભેગું થાય. ઇન્સ્ટન્ટલી કરું, ઇન્સ્ટન્ટલી. ઇન્સ્ટન્ટલી કાઈ થાતું જ નથી આ દુનિયામાં. ઇન્સ્ટન્ટલી એક જ વસ્તુ થાય છે, લગન ને છૂટા છેડા. હાંજે હાંજે હુઈ જાય ને સવારે કેમ મારે બાતી હું સપના બીજા રખડતા ત્યારે હાંજે હુઈને જોઈ લેવાનું મારી 6 પેક બોડી બની ગઈ આમ હટો હટો સવારે ભૂલી જવાનું. પણ ઇન્સ્ટન્ટલી કીધું તો ખરી, બે જ વસ્તુ થાય છે, એક લગન અને એક છૂટા છેડા. બે વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ માં છે, વાયરલ. ઈ બે વસ્તુ ઇન્સ્ટન્ટ થઈ શકે, બાકી કાઈ નથી થતું, ઈ મને ખબર છે. ટ્રેન્ડિંગ માં ના આપણે સાઈડ ઉપર છે ભાઈ. હા તો છે, જે કરતા હોય ને ઈ જ કરજો, બાકી છે ને એટલે ટ્રેન્ડિંગ માં બાર આવવાની જરૂર નથી બાદ આપણે. પડાવું છે મારી. એક પાટું મોરી તો આમ ઘૂસી જાવ આમ પડદાની અંદર. ટ્રેન્ડિંગ માં થવાનું મારે બાદ પડાવું છે. હવે બાસ જેવડું તો શરીરે નથી. बेकार है भैया मैं तो टूट गया બાસ પણ એવું છે, અરે આમ મસ્ત લાગે આમ ઉઘાડા ડીલા આમ રખડતો હોય પણ ને. એવું શરીરે હોવું જોઈએ. અને આ છે ને આ હોવા જોઈએ શોલ્ડર, પછી બોડી કઈક હોવી જોઈએ તો કઈક બાદ દેખાય. આમાં શું બાદ દેખાય? એવું ન હોય કાંઈ. ચકલી લાગે, ચકલી દોરાઈ લો. ચકલા કોઈ દી બાજ ન બને યાર. ચકલી બાદ ચકલી જ દોરાવાય તમારે. બાદ પડાવું. ચકલા કોઈ દી બાદ ન આમ બને આમ યાર. આમ શર્ટ ખોલીને આમ કર્યું હોય ને તો હા પછી ચકલી નીકળે. ચકલી બાદ ચકલી બાદ બાદ. ઓલા બાદ, ઓલો બાદ, ઓલો બાદ. દેવાય ખબર નો કયો ડાયલોગ છે? ચકલી કોઈ દી બાદ ન બને. મારી વાત કરીએ ને, મારી નહીં. તમારી તારી આમાં વાત બાજ કરી. પડે એવું કાઈ છે જ નહીં. પડે છે બાદ લે. હું શું કામ પડાવું? મારે ટેટુ જ નથી પડાવવાનું થતા. આને કહેવાય ચકલી પણ મારે ટેટુ પડાવવું જ નથી, તો હું શું કામ પડાવું બાજ ને ચકલી ને બધુંય? તમને શોખ છે? ટેટા ફોડી દીધું હું જા ગામડે. મારી ન્યુ ઠીકો. અત્યારે આપણે બનાવવાના છે બટાકા ભૂંગળા. તો મસ્ત મજાના નાના નાના બટાકા લાવી હતી માર્કેટમાંથી. જો મેં બાફી નાખ્યા છે બેબી બટેટોસ. કેટલા ક્યુટ ક્યુટ છે ને, એકદમ નાના ને એકદમ ગોળ ગોળ છે. તો ચલો આપણે આને ફોલી નાખી, ઠરી તો ગયા છે, અને પછી આપણે એને મસ્ત મજાના વઘારી નાખીએ. તો જો બટાટા મેં ફોલી નાખ્યા છે, અને અહીંયા મેં મસ્ત ગરમા ગરમ આંબલીની ચટણી બનાવી છે, કેમ કે મારી ફેવરિટ છે. અને આમાં લસણ, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ નાખીને બધું મેં મિક્સ ખાંડી નાખ્યું છે. હવે આમાં પાણી નાખીને આપણે આને થોડું પતલું કરી નાખશું. અને આપણે આ બટાકાને મેરિનેટ કરવાના છે. તો મેં આમાં મરચું, થોડું મીઠું, ધાણા જીરું, હિંગ અને લીંબુ અને થોડુંક એવું તેલ નાખ્યું છે. હવે આપણે બધા બટાકાને છે ને મેરિનેટ કરી નાખશું મસ્ત મજાના. તો ચાલો અને કરી દેવાના છે આપણે મિક્સ. તો જો મસ્ત બટાકા મેરિનેટ થઈ ગયા છે ને, મેં તેલ ગરમ મૂક્યું છે, અને આ પેસ્ટ છે લસણની એની, એને આપણે તેલમાં નાખવાની છે. મિક્સ કરી મસ્ત પછી આપણે બટાકામાં નાખી દઈશું, એટલે આપણા બટાકા થઈ જશે એકદમ યમ્મી યમ્મી ને રેડી. તો રેડી છે આપણા મસ્ત યમ્મી યમ્મી બટેકા. જેને ખાવા હોય આવી જાજો. એકદમ સ્પાઇસી અને ટેસ્ટી છે. હવે ખાલી આપણે ભૂંગળા તળવાના છે, પણ એ પણ હમણાં તળી નાખીએ. ક્યાં જવું જાય ચિંકીને? જાઓ જો વાંદરા જેમ ચોટી. બટાકા ભૂંગળા બની ગયા ને જમવા બેસી ગયા. આમાં મેં ચટણી નાખી છે આમલીની અને લસણની. જો આને ગટવાના આઈસ્ક્રીમ પકડાવીને વહી ગઈ. પાપા પકડીને રાખો એ કે હું આવું પીપી કરીને. જોયું? જો ભૂંગળા દળાઈ ગયા છે, છાશ છે, આમાં ચટણી છે આમલીની મારી ફેવરિટ. હાલો આઈસ્ક્રીમ દઈ દો, પછી કંઈક તમારે ખવા છે ને ત્યાં લગી તો પૂરે. અલે વાટકો લેતી જા, નીચે વાટકો રાખજો હો. જાઓ ખાઓ, હરખું ખા.
બસ જા ગમે એક બાજુ બેહી જાઓ હો. નાના પાઈ વઈ જા. ખાઈને મસ્ત બેહી ગયા છે ને બધા આવી ગયા છે. જો આખો બેડ ભર્યો છો, આખો બેડ આખો બેડ નથી ભર્યો, આમ જો આમ આખો બેડ ભર્યો એમ તો ભરાઈ ગયો, બેડ ઉપર આખો લાંબો ફેર્યો. રેડી તો બેઠો છો. હું રેડી બેઠા છો ઈ અત્યારે રેડી બેઠા છે. બાકી કેમ બે હું તમને દેખાડું. લ્યો પકડો ફોન મારો. આ મારી જગ્યા છે, આ મારી જગ્યા. હું અહીંયા ફૂટી ગઈ, ઘરી અહીંયા ફૂટા હું. અને આમથી આવીને વશમાં અહીંયા હુઈ જાય, વશમાં હુઈ જાય. એટલે મારો એવો વિચાર છે કે ઈ જેવી રીતે અહીંયા બેહે ને એની બાય આવે ને એની બાય બેડ ઉપર આમ હુતી હોય ને તો તમારે એની પાસે હુઈ જવાનું, તમારે અહીંયા હુઈ જવાનું. અમે બે તમતર ખૂણામાં બેસું અને મનોજભાઈ છે ને આમ બેહાડવાના. હું તો સીધું ખોળા માથું એ નાખી ભાભી તો પણ યાર, સેન્સ જ નથી આને વચોડું બેહવાનું કાઈ ને કાઈ સેન્સ વગર. સેન્સ એટલે શું થાય રે? मारो मुझे मारो मारो ઈ તો આવે તારી બાય બી ખબર પડે. હા, ઈ Sense. તમાર બાય આવશે ને ત્યારે ખબર પડશે સેન્સ કહેવાય ને. અત્યારમાં ચોખવટ નથી બાકી કરવી. રોકમ હોફટ કરી. બાકી ગમે એના ઘરે ગયા હોય ને હિંમતભાઈ ઘરવાળી બેઠી હોય ને તો હરી અહીંયા આવીને આમ ન હુઈ જાય આમ. એ તો આજી જાતો ક્રિશા. હવે મોયા બેઠી હોય મને મજા નથી જોઉં કે આ નહીં અડધી કલાક થા ખુશીએ બેઠી હતી તોય ભડના દીકરા એમ ન કીધું કે ક્રિશા તું અહીંયા હુઈ જા, પોળા થઈને હુતા આમ. અહીંયા એટલે ન બેઠી તો એને દયા ન આવી કે આને એમ કહું હુઈ જા, બેહવું નથી. અને છેલ્લે પછી હું 12 વાગે બેહવા તો પણ આ- બેહવાનું ને મારથી મેં કીધું, હવે ઊભા થાવ, મારથી નહીં બેહાય. ભાઈ એમ નહીં તો તોય એને નથી શરમ. ઈ છે. શરમ વગર ના છે. જો દેવે મૂકીને આવ્યા સ્નાક બાક આનો વાતર બધું. હોય. શરમ એને કાઈ નહીં, આને કાઈ નહીં. પણ તો હા ભાઈ એમને આખો દી તો તું ઘરે હોતી હોય આખો દી પછી ઘરે હુતી હોય તો કે મારા બાપાનો બેડ છે કે તમારા બાપાએ નથી લઈને દીધો અમને. આપણે આખો દી આ ઘડી તો તમારા ઘરે હું ને આખો દી તમને કોઈ ના નહીં પાડે. મારા ઘરે મને કોઈ ના પાડવા વાળું પેદા જ નથી થયું. મને હરી નથી કહેતા તો તમે કોણ તો છો હું ક્યાં ના કહેવા પાડું? ઈ તો નકરે કાઈ નથી કહી ઈ નકરે કાઈ નથી કેતો, નકર તું આ બોલે જ નહીં. એટલે જ તું આ બોલ છો, નકર તું બોલે નહીં. બોલે મુઠ્ઠીમાં રાખે ને તો હમણાં કોઈ નો રે આ ઈ જમાનો નથી કે મુઠ્ઠીમાં બાયું રે. એમ કરતા ગયો તારા મનમાં. ઈ પેલા હતી આપલા નારી કે પાટા મારે ને મારે ને પડી રહેતી ખૂણામાં ઈ બાયું નથી અત્યારે. આ તે અંબોડા ઘરવાળાને માથામાં પાવડો મારી નાખે. જોયું ને અરે ખાલી વાત હતી એવી કઈ થઈ નથી. તારું પાવડા મારવાનું માથામાં ઘરવાળાની વાતો આવી ગઈ. ઘરમાં ડ્રમે નથી આવે બધું આવે. બોલો બ્લુ કલર નું ડ્રમ છે તારી ઘરે? તમને મારી નાખું. તમારી વાત જ નથી. બીજા મને કોઈ દબાવે ને હેરાન કરે ને તો એને તો બીજાની વાત કરું પણ હા બીજાની વાત કરે, આપણે આપણે ગ્રુપની વાત જ તમારી નથી. વાત કરું છું. મારી તમારી જ વાત બેન. છે. તમારી બરાબર. મને એમ થયું કાંઈક બહાર ના વાત બહારના હતી. નહીં. લેન કાલ હવારે બ્લુ ડ્રમ માં અમે નાટી ગયો. તમારું નામ છે ને કે આનો ઓફિસ છે આમ. હા, એમ. મારે ખોટી જેલ તો એમાં સિમેન્ટ હોય તો તારું જ નામ આવે કે આવડો કે સુનાડું આ કારીગર છે, કડિયા કામ વાળો છે. આની સિમેન્ટ હશે. એટલે પછી ઘરે આ તમારા ઘરે છોકરી થાય ને પછી એના ઘરવાળો એને આમ દબાવશે ને તો તમને છે ને પછી હારું નહીં લાગે. ભાઈ ચારની વાત એટલે ચારે દબાવવા ચારની વાત હોય ત્યારે ઈ તું બધે તો તું છોકરા 1947 માં નો જાતો 1950 માં નો જોતું હા. કે હા. દાદા તમારા ઓલા આદા દાદા. વાતો કરે. લે એનું હું 1947 ની વાત કરું તો મારી હામી થાય ને 1950 ની વાત કરે છે. જે વસ્તુ થાય 1950 નથી. ની વાત નથી કરતી. તમારી બેન દીકરી હોય ને એને કોક મુઠ્ઠીમાં રાખે ને તો એમ કે જમાઈ તો આવો છે હળી ગયેલો કે મારી બેનને હેરાન કરે છે એમ. આને ઓલો નીલું ડ્રમ શું થાવતું અને કોઈ ગમે મોલ છે ને એટલે નીલા ડ્રમ ના હિસાબે 80% છોકરીઓ લગ્ન કરવાના બંધ કરી દીધા છે. એટલે લીલું ડ્રમ ભાવે તો ડ્રમ ડ્રમમાં મારે સાંભળો ડ્રમમાં હું નહીં આવે ટીપણામાં આવે. આને આડું ટીપું લાવું. તો તારા માટે તો એટલે ટીપણું આવશે જ તે ગમે ત્યાં તું જો હેરાન કરીને તો હા. તને છે ને એટલે આ ઓલું નીલું હતું તને એટલે પીળા ડ્રમ એવી છે કે બાથરૂમમાં નાવા જાય ને અડધી કલાક તો એ સંડાસમાં રહે જ છે. આપણે સુપર ફ્લેક્સ ની એવું કેમિકલ બનાવવાનું છે કે ઇન્સ્ટન્ટલી ઓગળી સુકાઈ જાય. તરત સળતર કરી નાખવાનું નહીં. બાથરૂમમાં નહીં નાઈએ પૂરી દેવાનું. એટલે છે ને થોડુંક સેન્સ રાખો બાઈ વારે. ઈ મને સલાહ સૂચન દે એમાં મારે તારી સલાહ જોતી નથી. મારે મારે તારી સલાહ જોતી જ નથી. તારી સલાહ તારી પાસે રાખ. તને મુબારક. મારી પાસે રાખીને તો મારા બેડ ઉપરથી હેઠી ના ઉતરી જાવ. કઈ તમારા નથી
તાર એકલીનો બેડ નથી, હરીનો છે. કોનો છે? હરીનો ઈ છે બેડ. હરી કોનો બેડ છે? મારો થોડોક છે કે થોડોક છે ને, થોડોક છે ને, એની જગ્યા છે એની છે, એની જગ્યા કોઈની નથી. નહીં, એની જગ્યામાં તો ગટ્ટુ કોઈ બેહવાય નથી દેતી. હુવાની વાત તો બહુ તું દૂર રહી આખો દી ભાઈ. તો આરામ કરતી આખો હોય દી આરામ કરતી તો મારો બેડ છે, મારું ઘર છે, હું પોહાઈ કરું. તમે કોણ? તો લે આ સાઈ દોઢિયા હું લે. પોહાઈ કરું, મારા ઘરમાં પોહાઈ કરું. બરાબર, મને કોઈ સલાહ દેવાની જરૂર નથી. એટલે ઘર ભેતી ના થાવ હાલો. ચેન્જ વગરનું માણસ.